નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાઘોડિયા નગરપાલિકાની મનમાની સામે આવી છે કે જ્યાં વાઘોડિયા મહાનગરપાલિકાના ચીફ ઓફિસર વેન્ડરને જવાબ આપવાને બદલે ઓફિસમાં જતા રહેશે। આ વિશે વિસ્તૃતમાં વાત કરીએ તો વાઘોડિયા મહાનગરપાલિકા દ્વારા 3 મહિના અગાઉ સામાનની ખરીદી માટેની ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી। સમાચાર પત્રકમાં જાહેરાત કરીને ટેન્ડર માટેના ભાવપત્રક બનાવવામાં આવ્યા હતા। આ વિશે વાત કરીએ તો ટેન્ડરના વેન્ડરોએ મહાનગરપાલિકાના ચીફ ઓફિસર પાસેથી આ માટેની માહિતી મેળવી હતી, પરંતુ ઇલેક્ટ્રિક સામાનની ખરીદી માટેનું જે ટેન્ડર છે તે કેન્સલ કરી દેવામાં આવ્યું છે। ભાવ વધારે હોવાને કારણે આ ટેન્ડર કેન્સલ કરી દેવામાં આવ્યું હોય ને આ માટે ઇલેક્ટ્રિક સામાન માટેનો જે વેન્ડર છે તેને લેખિતમાં જાણ કરવામાં આવી। ત્યારે આ જે ઇલેક્ટ્રિક માટેનો સપ્લાયર છે તે પહોંચ્યા હતા ચીફ ઓફિસરની ઓફિસે, જેઓ દ્વારા આ માટે ચીફ ઓફિસરને સવાલ પૂછવામાં આવ્યો તો જવાબ આપવાને બદલે ચીફ ઓફિસર ઓફિસમાં જતા રહ્યા અને ઇલેક્ટ્રિક સપ્લાયરને એટલે કે વેન્ડરને ઓફિસની બહાર બેસાડી રાખવામાં આવ્યા। આ દરમિયાન મીડિયાને પણ જવાબ આપવાથી ચીફ ઓફિસરે ઇનકાર કરી દીધો। ચીફ ઓફિસરનો કડવો અનુભવ મીડિયાને થયો છે। હવે સવાલ એ ઊભો થાય છે કે જવાબ આપવા માટે ચીફ ઓફિસર ઇનકાર કેમ કરી રહ્યા છે કે પછી મીડિયા સામે જવાબ આપવામાં તેમને વાંધો છે। હું વાઘોડિયા ઇલેક્ટ્રિક હાઉસનો ઓનર છું। ઓગસ્ટ મહિનામાં અમે ઇલેક્ટ્રિક મટીરિયલના સપ્લાયને લઈને નગરપાલિકામાં ટેન્ડર જાહેર કર્યું હતું। ટેન્ડર અમે મોકલાવ્યું હતું। ટેન્ડર આપ્યા પછી 3 મહિના પછી અમને જાણ કરવામાં આવી કે તમારું ટેન્ડર વધારે ભાવના કારણે રિજેક્ટ થયેલું છે। હવે જે દિવસે અમે જાણ કરવા અહીંયા પહોંચ્યા, સાહેબને મળ્યા, તે દિવસે સાહેબે અમને કીધું કે તમારું જે ટેન્ડર છે એ બધું ભાવ વધારાને કારણે રિજેક્ટ થયેલું છે। અને અમે જ્યારે સાહેબને મળવા આવ્યા એ પહેલાં અમે રજા ચિઠ્ઠી આપી કે સાહેબ અમે તમને મળવા આવીએ, તો સાહેબે 1 કલાક અમને બહાર ઊભા રાખ્યા અને ઓફિસનો દરવાજો બંધ રાખ્યો હતો। અને ઓફિસનો દરવાજો બંધ રાખ્યા પછી અમને સાહેબ મળવા આવ્યા ત્યારે એમને મૌખિકમાં અમને કીધું કે જે ટેન્ડર હોય એ બધાની સામે ઓપન ના થાય અને તમારું ટેન્ડર જે ભાવ વધારાને કારણે રિજેક્ટ થયું છે એ અમારા અંડરમાં આવે। અને સાહેબે આવું કીધા પછી એવું કીધું કે તમારે લેખિતમાં અમને આપવી પડશે અરજી। લેખિતમાં અરજી આપ્યા પછી તમારે લેખિતમાં અમને જવાબ આપશું કે તમારા અરજીનો શું જવાબ હશે અને તમારું ટેન્ડર કયા કારણોસર રિજેક્ટ થયેલું છે તમને પછી કહેશું। આ રીતે સાહેબે અમને પણ જવાબ આપ્યો, સેમ જવાબ સાહેબે મીડિયાને પણ આપ્યો કે તમારે પણ લેખિતમાં આપવું પડશે ને તમને લેખિતમાં જવાબ મળશે। અને સાહેબે અમને મૌખિકમાં એવું કંઈક જવાબ આપ્યો નહીં કે તમારું આ ટેન્ડર કઈ રીતે રિજેક્ટ થયેલું છે। ધારાસભ્ય પણ આમાં ખાસ ધ્યાન આપે કે ઇલેક્ટ્રિક મટીરિયલનું અમે ટેન્ડર ભર્યું હતું, પણ ઇલેક્ટ્રિક મટીરિયલ સિવાય પણ બીજા ખાસા બધા એવા ટેન્ડર અહીંયા રજૂ કરવા આવ્યા છે। જો અમારા જે ટેન્ડરમાં જો આવું થતું હશે કે વગર બધાને બતાવ્યા સિવાય કોનો ભાવ વધારે છે કોનો ભાવ ઓછો છે અને પાસ થઈ જતો, તો બીજા બધા કેટેગરીમાં પણ આ જ વસ્તુ થતી હશે કે ટેન્ડર એ લોકોનું ડાયરેક્ટ એ લોકો જાતે જ રિજેક્ટ કરી દેશે, કોઈને જાણ કર્યા વગર, અને ડાયરેક્ટ નોટિસ મોકલી દે છે। એ વાત ધારાસભ્યશ્રી આમાં તપાસ કરે। નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુ ન્યૂઝમાં સ્વાગત છે। આજે વાઘોડિયાના તમામ પત્રકારોને વાઘોડિયા નગરપાલિકાના ચીફ ઓફિસરનો કડવો અનુભવ થયો છે। એનું મેઇન કારણ છે કે તમામ પત્રકારો ચીફ ઓફિસર પાસે કંઈક માહિતી માટે આવ્યા હતા અને માહિતી માટે પૂછપરછ કરી તો એમને તદ્દન ઘસીને ના પાડી દેવામાં આવી કે તમને આ પ્રકારની બાઇટ આપવામાં નહીં આવે। તો સત્ય ઘટના બતાવવા માટે પત્રકાર માટે બેલેન્સ કયા પ્રકારનું રહેશે, ત્યારે આપણે હું પહેલાં કહીશ કે આ વાઘોડિયા પત્રકાર ટીમ છે। અહીંયા આગળ આપણી સાથે સંપૂર્ણ પત્રકારો વાઘોડિયા નગરપાલિકા ઓફિસે આવ્યા હતા અને વાત એવી બનવા પામી હતી કે નગરપાલિકા દ્વારા ટેન્ડર પ્રક્રિયા જે કામગીરી હોય છે કે ઇલેક્ટ્રિક લગતી હોય કે પછી બાંધકામને લગતી હોય કે પછી અન્ય કામગીરીને લગતી હોય, તેનું ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી આશરે 3 મહિના પહેલાં। તેના ટેન્ડર બધા તમામને લાગતા વળગતા ટેન્ડર વેન્ડરો દ્વારા ભરવામાં આવ્યા હતા અને વેન્ડરો દ્વારા આની કાગડોળે રાહ જોઈને બેઠા હતા ક્યારે મારું ટેન્ડર ખુલે અને મારો ભાવ નીચો હોય તો મને કામ મળી શકે। પરંતુ ક્યાંક અહીંયા આગળ જે નગરપાલિકા છે તેમાં કંઈક ઉલટું જોવા મળ્યું છે, કારણ કે અહીંયા આગળ એક વેન્ડર છે ઇલેક્ટ્રિકનું પોતાનું ટેન્ડર ભર્યું હતું અને જે ટેન્ડર લઈને અહીંયા આગળ જે પૂછવા આવ્યા હતા કે મારું ટેન્ડર ભર્યું છે, 3 મહિના ઉપરાંત સમય વીતી ગયો છે અને મારું ટેન્ડર ખોલવામાં નથી આવ્યું, તો સાહેબ શું છે આમાં? તો એ ટેન્ડરને તાત્કાલિક તેની દુકાને એક અરજી મોકલી દેવામાં આવી કે તમારા ટેન્ડરનો ભાવ વધુ છે અને તમારા ટેન્ડર નામંજૂર કરવામાં આવ્યું છે। એટલે તેઓ મીડિયાને લઈને આજે તે ચીફ ઓફિસર છે તડવી સાહેબ તેમને મળવા આવ્યા હતા। તો મીડિયા અને જે પેલા આવેલા વેન્ડર છે તેનો મિજાક પારખીને સૌપ્રથમ તો ચીફ ઓફિસર તો પોતાના ઓફિસમાં દરવાજો બંધ કરીને મંત્રણા કરતા હતા કે આપણે શું કરવું, આમાં કયો રસ્તો થઈ શકે। એટલે મીડિયા અને તેઓ વેન્ડર સાથે રહીને તેઓ ચીફ ઓફિસરને પૂછવામાં આવ્યું કે સાહેબ આ વેન્ડર છે, વેન્ડરે તેઓ પહેલાં પૂછ્યું કે મારો વેન્ડર છું, આ મારો પ્રશ્ન છે,
તો તેને એવું કીધું તમે લેખિતમાં આપો. ચાલો સાહેબ લેખિતમાં વાત બરાબર છે, પરંતુ મીડિયાને ક્યારે સાચી વાત ખબર પડશે? અમને શું ખબર પડશે કે તમે કયા પ્રકારનું ટેન્ડર પાસ કરવામાં આવ્યું છે? એને લઈ આ તમામ મીડિયા આજે ચીફ ઓફિસર ખાતે પહોંચી છે, અને આ જે ચીફ ઓફિસર તળ્યું તેઓ તો મીડિયાને સદંતર જવાબ કહી દીધો કે હું તમને કંઈ મીડિયા સમક્ષ વાત નહીં કરી શકું. સૌપ્રથમ અમારા મીડિયાના પ્રમુખ અને ઉપપ્રમુખ બંને હાજર છે. ઉમરભાઈ, શું કહેશો? આપણને કેવો કડવો અનુભવ થયો? જ્યારે હું સાહેબને મળવા ગયો કે ભાઈ પહેલાં પટાવાળાને કીધું કે સાહેબને કહો કે મીડિયા કર્મીના પ્રમુખ આવ્યા છે, એમને 10 મિનિટ તમારી જોડે ચર્ચા કરવી છે. તો એમને કીધું કે અમને તમે બહાર બેસો, હું તમને બોલાવું છું. પછી 5 કલાક પછી બહાર આવ્યા અને એમની જોડે અમે ચર્ચા કે ભાઈ આ ટેન્ડરની પ્રક્રિયા શું છે, કે તમને ખબર ના પડે, તમારી પાસે રૂલ્સ છે કોઈ? અમે જે કહીએ એ જ ફાઇનલ છે. કે આજે તમારી ટેન્ડરની પ્રક્રિયા એવું નથી હોતું કે તમારી રૂબરૂમાં જ ખોલવામાં આવે. આવું ઉદ્ધત વર્તન કરીને મીડિયા જોડે, અને અમે કીધું કે એક બાઇટ આપી દો, તો એ બાઇટ આપવા બી તૈયાર ના થયા. અમારા સિનિયર પત્રકાર વિષ્ણુભાઈ છે. વિષ્ણુભાઈ, આ પ્રકારે આજે અત્યાર સુધી તમે પત્રકારી કરી હશે, તો આવા પ્રકારના કોઈ અધિકારીએ જવાબ આપ્યા એવું કંઈ? અધિકારી પાસે કોણ જાય કે જેને ખુલાસો કરવાનો હોય, અરજદાર હોય એને પોતાનો વિગતનો કંઈ ખુલાસો કરવાનો હોય એ બાબતે ખુલાસો આપવામાં આવે છે. પરંતુ રહી આ પત્રકારની છે, જે વાઘોડિયામાં જે ટેન્ડર પ્રક્રિયા માટે મામલો આવ્યો હતો, હવે અરજદાર પોતે પૂછી રહ્યા હતા, અને ત્યારબાદ જે મીડિયા પણ કહેવામાં આવ્યું કે ભાઈ આ બાબતે શું હકીકત છે. તો સાહેબને મેં પૂછ્યું કે આ રીતનું કંઈક હોતું નથી અને એમાં કોઈક બધા ટેન્ડરોને બોલાવવામાં આવતા નથી. તો મેં કીધું સર એ બાબતે અમને એક બાઇટ આપી દો. તો બાઇટ પણ આપવાની ના પડી. તો પત્રકારને શું અમને માહિતી ખબર પડે કે ભાઈ આ રીતની અંદર મેટર છે? અમે તો અરજદાર અમારી બાજુ બરાબર છે, અધિકારી બરાબર છે, તો અમારે જે બેલેન્સિંગ કરવાનું આવે છે, સાચો અમારે જે ખોરવાનું આવે છે કે ભાઈ માહિતી શું છે, હું ખુલાસો કરવાનો છે, એ પણ અમને આપી શક્યા નથી. એટલે અમે કીધું કે આ બાબતે અમને કંઈક માહિતી આપો. તો કે હું બાઇટ નહીં આપું. તો બાઇટ પણ અમને આપવામાં આવી નથી. આ આપણા પ્રમુખ છે. આ રીતે ટેન્ડરો વેન્ડરો ભર્યા છે અને મીડિયા સાથે લઈને જાય છે, તો એમને યોગ્ય જવાબ નથી મળતો ચીફ ઓફિસર તરફથી. એમને જવાબ આપવો જોઈએ. હકીકતમાં બધાને મીડિયા સહકાર આપવો જોઈએ કે ભાઈ શું માહિતી છે, માહિતી જ માગે છે આપણે, તો માહિતી એમને પૂરી પાડવી જોઈએ. પણ એ માહિતી પૂરી નથી પાડતા, તો કારણ શું છે એ જાણવું જરૂરી છે. તો જે રીતે મીડિયા વાઘોડિયા તાલુકા પ્રમુખ, ઉપપ્રમુખ, સિનિયર પત્રકારોએ વાત આપણી સાથે કરી છે, પરંતુ અહીં મહત્વની બાબત એ થાય છે કે જો આ ચીફ ઓફિસર આવી રીતે ટેન્ડરો વેન્ડરોના ખોલી નાખશે, વેન્ડર રૂબરૂ ખોલવામાં નથી આવ્યા, એમનો સીલ કઈ રીતે ખોલ્યું એમને જાણકારી પણ નથી આપવામાં આવી કે તમારું ટેન્ડરની કિંમત આટલી હતી, સામેવાળાનું પાસ થયું એની કિંમત આટલી હતી, તો પછી ટેન્ડર પ્રક્રિયાનો મતલબ શું? આ એક સળગતો પ્રશ્ન છે. કારણ કે વાઘોડિયામાં બધા તમામ પ્રકારના ટેન્ડરો ભરાયા છે. કેટલાક ટેન્ડરો હજુ ઓપન કરવામાં નથી આવ્યા, કેટલાક ઓપન કરવામાં આવ્યા છે, તો તેમને વેન્ડરોને બોલાવવામાં નથી આવ્યા. તો આ કયા નગરપાલિકા છે કે ગ્રામ પંચાયત કરતો પણ અલગ વહીવટ જોવા મળ્યો છે? જ્યારે ગ્રામ પંચાયત હતી ત્યારે આટલો બધો સળસળતો વહીવટ જોવામાં નથી મળ્યો, કારણ કે ત્યારે પણ આ જ મીડિયા હતું, આજે પણ આ જ મીડિયા છે. એટલે ચીફ ઓફિસર આ બાબતે કંઈ પણ બોલવા માટે મીડિયા સમક્ષ કરે છે, ત્યારે આપણે મીડિયા થકી, આ તમામ પત્રકારો થકી તાલુકાના ધારાસભ્યને એક નમ્ર અપીલ કરવામાં આવે છે કે આ નગરપાલિકામાં ધ્યાન દોરવામાં આવે. જે આ વેન્ડરો છે પોતાના ટેન્ડરો ભરીને બેઠા છે, તેઓની બાબતે ધ્યાન આપવામાં આવે તો આ દૂધનું દૂધ અને પાણીનું પાણી ચોક્કસ થઈ શકે. કારણ કે આ વેન્ડરોને ના છૂટકે આરટીઆઈ કરીને તમામ જવાબો માંગવાનો વારો આવીને બેઠો છે. સ્પાર્ક ટુડે ન્યૂઝ, રાજુ મંસૂરી, વાઘોડિયા.